તો જય માતાજી મિત્રો, અને આજે આપણે નવરા થઈ ગયા છે. મેં કીધું હમણાં બ્લોગ લીધો નતો એટલે આપણે આ ભૂરીને મેં કીધું આપણે બ્લોગ થોડોક લઈ લઈ. તો ભૂરી શું કહેવાનું થાય? બસ જો નવરા બેઠા હતા જ કીધું કેદુનો બ્લોગ મીકો નથી જ કીધું બ્લોગ તો લઈ લઈ. અને 3-4 દિવસ થઈ ગયા છે, આમ તો 4 દિવસ થઈ ગયા છે, પણ થોડો કામમાં પડી ગયો હતો એટલે બ્લોગ નથી લીધો. તો મેં કીધું આજે આપણે બ્લોગ લઈ લઈ. અને કેમ કે હવે આપણે પાછા એકાત્રા કાયમ મીકશું. તો મિત્રો આપણને સપોર્ટ પૂરો કરજો અને ભૂરીને સપોર્ટ કરજો. કેમ કે ભૂરી બસ સપોર્ટ આપણે ઈ કરે એટલે આપણે શા ઊભું જ રહેવાનું. આપણે ઊભું રહેવાનું થતું છે નહીં. અને ભૂરીને થોડીક આમ તબિયત ખરાબ હતી ને એટલે બ્લોગ નહોતા લીધા ને બહુ વિડીયો નથી બનાવતા ને ઇન્સ્ટાગ્રામમાં એટલા બહુ વિડીયો મૂકતા નહોતા. પણ હવે થોડા વિડીયો પાછા આવતા રહી છે. અને જોવાનું ભૂલતા નહીં, લાઇક અને શેર અને સબસ્ક્રાઈબર કરી વાળજો. પછી હવે હમણાં આપણું શૂટિંગ ચાલુ થવાનું છે, પછી આપણે શૂટિંગમાં જવાના છે. અને મારો રોલ આવવાનો છે અને ભૂરીનો આવશે, પણ ભૂરીનો કોના ભેગો આવે એ આપણને ખબર નથી. કેમ કે ભૂરી હવ બસ શૂટિંગ ચાલુ થાય હવે એટલી વાર છે. અને હમણાં થોડાક દિવસ કામમાં હતા એટલે બહુ વિડીયો નતા આવતા, કારણ કે આ જીરું બીરું લે એવું થઈ ગયું હતું ને એટલે બધું એમાં હતા એટલે થોડાક દિવસ વિડીયો ઓછા આવતા હતા. પછી ભૂરી વહી જતી દ્વારકા એટલે આપણે એકલા પડી ગયા હતા. એટલે પછી મેં કીધું હવે નથી બનાવવો, એટલે ભૂરી પછી દ્વારકા જઈ અને ઉતાણી ધુલાડીને હંધું કરીને આવતી રહી છે પાછી. શું કે ભૂરી? બસ તો હવે આપણે બ્લોગમાં જોડાયા રહીજો અને પૂરેપૂરો સપોર્ટ કરજો એટલે આપણે હવે પેલાની જેમ હાલવા માંડે. હા, અને ભૂરીએ ખાધું તમાકુ લગભગ મને લાગ્યું એવું. ના ખાધું કાંઈ નથી. માવો ના ખાધો? ના. મેં કીધું માવો બહુ ખાધો હોય. ના કાંઈ ન ખાધું. તો ભૂરી ઘઉંની વાટી વાર્યા છે. ભૂરી ઘઉં વાટી વાર્યા છે? ઘઉં વાયા જ ન ગયો. ના વાયા? તો જીરું કેટલું થયું? જીરું થયું 100 કોથરી જેવું. 100 કોથરી તો જાજુ થયું નહીં હે? હા. મેં કીધું થોડુંક 25 મણ જેવું થઈ ગયું. ના એટલું બધું નથી થયું. તો હરકવો કાઢી વાળ્યો છે? એ કાઢી નાખ્યો. કાઢી વાળ્યો? હવ. તો ભૂરીને હરકવો વાયો હતો ને એને કાઢી વાળ્યો હે. હવે આપણે હરકવો વાવો એ કે હરકવા વાવે એટલે થોડું સારું થાય. હે ભૂરી? પૈસા થોડા ખરા આવે ને? આવે તેને. અને આ વિડીયોમાં કે રીતે પૈસા આવે? વિડીયોમાં તો આપણે માણસો જોવે એટલે પૈસા આવે. માણસો જોવે એટલે પૈસા આવે. વ્યૂ પ્રમાણે આવે ને? હવ. કેટલાક આવે તો અંદાજમાં? બસ આપણે બધાને પગાર નીકળી જાય એવું આવે. પગાર નીકળી જાય? હવ. તો આમ થોડુંક આગળ વધે એવું થોડુંક આપણે સારું ને આમ તો. હા. જેમ આગળ હાલ્યા જાય થોડો પૈસા વધારે આવતા જાય. હા, પૈસા વધારે જ આવે ને. તો કાંઈ વાંધો નહીં. હવે તો આપણે અહીંથી બ્લોક પૂરો કરશું ને તમને આગલા બ્લોકમાં હાંધી માહિતી આપશું કેવી રીતે પૈસા આવે ને કેટલે. તો હાંધી તમને માહિતી આપવાની છે. તો અમારા વિડીયોમાં અંતર જોડાઈ રહેજો. આના પછીનો વિડીયો આવશે, હાંધી માહિતી તમને દેવામાં આવશે.